નમસ્કાર દર્શક મિત્રો, આયોજક સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિક જાની મકવાના। તો ચાલો કરતા પહેલા નજર કરી સદના મુખ્ય સમાચાર પર। ભરૂચની જાડેશ્વર સંસ્કાર વિદ્યા ભવનમાં 10 ફૂટ પાણીની ટાંકીમાં વિદ્યાર્થી ખાબકતા ટાંકીમાં 2 ફૂટ પાણી હોવાના કારણે બચાવ। સ્થાનિક મજૂરોએ ટાંકીમાંથી હેમખેમ બહાર વિદ્યાર્થીને કાઢ્યો। સમગ્ર ઘટના મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી અંધારામાં। ભરૂચ નેશનલ હાઈવે 48 પર કેમાતુર કંપની નજીક 2 મોટરસાયકલ વચ્ચે ગમખવાર અકસ્માત। એકનું ઘટના સ્થળે મોત, એકને ગંભીર ઈજા થતા સારવારથી વડોદરા ખસેડાયો। DIC કેમિકલ કંપની દ્વારા CSR ફંડમાંથી સેવા યજ્ઞ સમિતિને એમ્બ્યુલન્સ તથા ઓક્સિજન સહિતના સાધનો અર્પણ કરાયા। ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર તરફ જવાના માર્ગ ઉપર સંસ્કાર વિદ્યા ભવન સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતા હોય છે। રાબેતા મુજબ સંસ્કાર વિદ્યા ભવનમાં સવારના સમયે સ્કૂલ રાબેતા મુજબ ચાલુ હતી અને બપોરના 12 થી 12:30 વાગ્યાના અરસામાં સ્કૂલમાં રિસેસ બ્રેક પડતા કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલ નજીક અન્ય ઓરડાની કામગીરી ચાલી રહી હોય ત્યાં પાણીની ટાંકી નજીક રમી રહ્યા હોય તે દરમિયાન એક વિદ્યાર્થી 10 ફૂટ ઊંડી પાકી ટાંકી ઉપર ચડી જતા અને જે ખુલ્લી જગ્યા ટાંકીની હતી ત્યાં ઢાંકણું ન હોય અને લાકડાની પ્લાય મૂકી પાણીની ટાંકી ઢાંકી હોય અને વિદ્યાર્થી પાણીની ટાંકીની પ્લાય ઉપર પગ પડતા તે પ્લાય સાથે ટાંકીમાં ખાબકી જતા 10 ફૂટની ટાંકીમાં 2 ફૂટ જેટલું પાણી હોય અને વિદ્યાર્થી ટાંકીની પાઇપને પકડીને બૂમાબૂમ કરતા તથા અન્ય વિદ્યાર્થીઓએ પણ બૂમડાણ મચાવતા અન્ય કડિયા કામ કરતા મજૂરો દોડી આવી નજીકમાં પડેલા લોખંડની સીડી પાણીની ટાંકીમાં ઉતારી વિદ્યાર્થીને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યો હોય અને આ વાત બહાર ન જાય તેવા પ્રયાસો શાળા સંચાલકોએ કરતા આખરે ઘટના બની છે તેનો ભાંડો કડિયા કામ કરતા મજૂરોએ ફોડી નાખ્યો છે। ઘટનાની ગંભીરતા હોવા છતાં આ બાબતની જાણ શાળા સંચાલકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને કરી છે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે, પરંતુ શાળાએથી છૂટેલા વિદ્યાર્થીઓએ ઘરે જઈ શાળામાં બનેલી ઘટનાનું વર્ણન વાલીઓને કરતા વાલીઓ પણ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ મૂંઝવણમાં મુકાઈ જવા સાથે વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે કેટલાક વાલીઓએ સ્કૂલમાં ઘટેલી ઘટના મુદ્દે મીડિયાનું ધ્યાન દોરતા મીડિયા પણ ઘટના સ્થળે પહોંચી ટાંકીમાં ખાબકેલા વિદ્યાર્થીને બહાર કાઢનાર મજૂરોએ કહ્યું હતું કે 10 ફૂટની ઊંડી ટાંકી છે અને આ ટાંકી ફૂલ ભરેલ હોત તો વિદ્યાર્થી ડૂબી જવાના કારણે जीव पण गुमाव्यो होत, परंतु आ बाबत गंभीर होवा छतां शाळा संचालकोए समग्र घटनाने दबाववाना प्रयासों कर्या हता। ओम प्रकाश वर्मा। क्या काम करते हैं इधर? कड़िया का टाइल्स फिटिंग। ये कौन सी स्कूल है ये? अभी स्कूल का तो मुझे नहीं मालूम। क्या हुआ था आज सुबह में आप इधर? वो बच्चा खेल रहा था तो एकदम से गिर गया था तो तुरंत निकाल लिया था। क्या ये टाँकी पे कुछ धक्का हुआ था? धक्का हुआ था। क्या धक्का हुआ था? वो थोड़ा सा था, इतना सा पलाई था ऊपर, बच्चा अंदर गिर गया था। हाँ। किसको निकाला, कैसे निकाला उसको? वो सीढ़ी से निकाला। कौन गया था उसको निकालने के लिए? हम ही निकाला था, वो इनके वहाँ काम करने वाले कर्मचारी थे। टंकी में कितना पानी था? खाली 2 फुट पानी। अगर ज्यादा पानी होता तो बच्चा क्या हालत में होता? अभी वो तो देखो ऊपर वाले की मेहरबानी है, बच गया बच्चा, सुरक्षित निकल गया, तुरंत निकाल लिया। औद्योगिक क्षेत्रे कार्यरत DIC केमिकल लिमिटेड दहेज द्वारा सामाजिक उत्थान माटे CSR अंतर्गत मानव सेवाना कार्यों में વધુ એક યોગદાન આપવામાં આવ્યું છે। કંપનીના વર્ષ 2025-26ના CSR ફંડ હેઠળ ભરૂચની જાણીતી સંસ્થા સેવાયજ્ઞ સમિતિને ફોર્સ ક્રુઝ AC એમ્બ્યુલન્સ અને પોર્ટેબલ ઓક્સિજન અર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચના સિવિલ રોડ પર સ્થિત શેલ્ટર હોમ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓના હસ્તે આ સાધનનું લોકાર્પણ કરવામાં આવ્યું। સેવાયજ્ઞ સમિતિ વતી રાકેશ ભટ્ટે આ અદ્યતન એમ્બ્યુલન્સ અને મેડિકલ સાધનોનો સ્વીકાર કર્યો હતો। આ સુવિધા ઉપલબ્ધ થવાથી ભરૂચ અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને સચોટ સારવાર મેળવવામાં મોટી સહાય મળશે। કાર્યક્રમ દરમિયાન કંપનીના અધિકારીઓએ આગામી સમયમાં સામાજિક ઉત્થાન માટે કટિબદ્ધ વ્યક્ત કરી હતી। મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ દ્વારા માતળિયા તળાવ ખાતે 108 સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે મહિલા પતંજલિ યોગ સમિતિના દક્ષિણ ગુજરાતના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્યા, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા। પતંજલિ યોગ સમિતિ ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રકાશચંદ્ર પટેલ, મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ અને
પતંજલિના યોગ શિક્ષક ગણ અને યોગ સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 108 સૂર્ય નમસ્કાર કર્યા હતા. તેઓનો ઉત્સાહ વધારવા માટે મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા તેઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ યશસ્વી અધ્યક્ષ તથા હાલ ગુજરાત પ્રદેશ કારોબારીના સભ્ય મારુતિસિંહ અટોદરિયાનો જન્મદિવસ અને તેમના પુત્રની લગ્ન વર્ષગાંઠ નિમિત્તે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ પાંજરાપોળ ખાતે ગૌ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે તેઓએ પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત પ્રથમ પૂજન અર્ચન કરી ગાય માતાની પૂજા અને આરતી કર્યા બાદ તેમણે ઘાસ ખવડાવ્યું હતું. તેમના શુભેચ્છકો દ્વારા કેક કાપી મારુતિસિંહ અટોદરિયાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. આ આનંદના પ્રસંગમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, અનિલ રાણા સહિત અનેક આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના નેશનલ હાઈવે નંબર 48 ઉપર કેમાતુર કંપની પાસે બે ટુ વ્હીલર વાહન ચાલકો આમને સામને અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ ચાલક રોડ તરફ પટકાતા પાછળ આવી રહેલા વાહન તેમના પર ચડી જતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઈસમને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે. ભરૂચ શહેરના વલ્લભ ટ્રેડિંગ નામનો પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા પીનેશ દલાલ તેમના પ્રેસમાં કામગીરી પર હતા તે દરમિયાન પ્રતિક મણીલાલ મકવાણા સાથે મોપેડ લઈને માલ આપવા માટે નેશનલ હાઈવે 48 પરથી વડોદરા તરફ જઈ રહ્યા હતા. આ સમયે નર્મદા કેમાતુર કંપની પાસે સામેથી રોંગ સાઈડ તરફ આવતા એક અન્ય મોટરસાયકલવાળા વ્યક્તિ સાથે બંને વાહનોની આમને સામને ટક્કર થઈ હતી, જેમાં પ્રતિક મકવાણા હાઈવે તરફ પટકાતા તે સમયે જ હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનના તોતિંગ પડ્યા તેના ઉપર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત થઈ ગયું હતું. જ્યારે પીનેશ દલાલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખસેડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચ જિલ્લા આહિર સમાજ 9મા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કસક સર્કલ પાસેના કાર્યાલય ખાતે સમાજના પ્રમુખ દિનેશ આહિર, ઉપપ્રમુખ લક્ષ્મણ આહિર, મંત્રી લાલુ આહિર, ખજાનચી નટુ આહિર સાથે કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહી 16 જોડાઓની કંકોત્રી લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 22મી ફેબ્રુઆરીના રોજ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાવા નિમંત્રણ પાઠવ્યું હતું. ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાતની કામગીરી વધુ ઝડપભેર હાથ ધરવામાં આવી રહી છે. વેરો બાકી ધરાવતા 8,280 મિલકત ધારકોને પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે. નોટિસોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો બાકીદારો 31મી માર્ચ પહેલા વેરો જમા નહીં કરાવે તો 18% વ્યાજ સાથે બાકી રકમની વસૂલાત કરવામાં આવશે. તેથી પાલિકા દ્વારા બાકી મિલકત વેરોને સમય મર્યાદામાં વેરો ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાએ વર્ષ 2025-26 માટે મિલકત વેરા પેટા રૂપિયા 17.16 કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેના મુકાબલે અત્યાર સુધીમાં રૂપિયા 12.19 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે રૂપિયા 4.93 કરોડનો વેરો હજુ પણ બાકી છે. હાલ લક્ષ્યાંક સામે 71.5% વસૂલાત પૂર્ણ થઈ છે અને આશરે 29% વસૂલાત બાકી છે. પાલિકાના સૂત્રો જણાવ્યા મુજબ વર્ષોથી મકાનો બંધ હોવા, આર્થિક તંગી સહિતના કારણોસર વેરાની રકમ બાકી રહેતી હોય છે. જો બાકી વેરાની રકમ રૂપિયા 20,000થી વધુ થઈ જાય તો નળ જોડાણ કાપવા, મિલકતો સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ કહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની જાડેશ્વર સંસ્કાર વિદ્યા ભવનમાં 10 ફૂટ પાણીની ટાંકીમાં વિદ્યાર્થી ખાબકતા ટાંકીમાં 2 ફૂટ પાણી હોવાના કારણે બચાવ. સ્થાનિક મજૂરોએ ટાંકીમાંથી હેમખેમ બહાર વિદ્યાર્થીને કાઢ્યો. સમગ્ર ઘટના મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી અંધારામાં. ભરૂચ નેશનલ હાઈવે 48 પર કેમાતુર કંપની નજીક 2 મોટરસાયકલ વચ્ચે ગમખવાર અકસ્માત. એકનું ઘટના સ્થળે મોત, એકને ગંભીર ઈજા થતા સારવારથી વડોદરા ખસેડાયો. ડીઆઈસી કેમિકલ કંપની દ્વારા CSR ફંડમાંથી સેવા યજ્ઞ સમિતિને એમ્બ્યુલન્સ તથા ઓક્સિજન સહિતના સાધનો અર્પણ કરાયા. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.